નમસ્તે મિત્રો. પૈસાનો નશો માણસને કેટલો અંત બનાવી દે છે અને તે પોતાના જ વડીલોને કેવી રીતે ભૂલી જાય છે. તેની આ એક હૃદય સ્પર્શી સત્ય ઘટના છે. એક નાનકડો શહેર હતો. જ્યાં આશા નામની એક વહુ, તેના પતિ આકાશ અને સાસુ શાંતિબા સાથે રહેતી હતી. આશા ખૂબ જ મોટા અને કરોડપતિ ઘરની દીકરી હતી. તેના પિતા શહેરના જાણીતા હીરાના વેપારી હતા. આકાશ એક સામાન્ય નોકરી કરતો હતો, પણ આશાને હંમેશા એ વાતનો અહંકાર રહેતો કે તે લાખોનું દાયજો લઈને આવી છે. તે ગરીબ શાંતિબાને હંમેશા દૂર જ ગણતી. આશા રોજ નવા કપડાં પહેરીને એસી રૂમમાં આરામ કરતી, જ્યારે તેની વૃદ્ધ સાસુ રસોડાના તપેલા ઘસતી અને ઘરનું આખું કામ વેઢારતી. એક દિવસની વાત છે. આકાશ કામ પર ગયો હતો. બપોરે જમતી વખતે આશાએ પોતાના માટે 56 ભોગ બનાવ્યા હતા. શાંતિબા ભૂખ્યા પેટે જમવા બેસવા જતા હતા. ત્યાં જ આશાએ જોરથી બૂમ પાડી, "એ ડોસી, ઊભા રહો. પહેલા હું અને મારો ડોગી જમી લઈએ, પછી જે વધે તે તમારે ખાવાનું છે. યાદ રાખજો, આ ઘરમાં જે અનાજ આવે છે ને, એ મારા પપ્પાએ આપેલી ગાડી વેચીને નથી આવ્યું. મારા પપ્પાના પૈસાથી બધું ચાલે છે." શાંતિબાની આંખોમાં દડ દડ આંસુ આવી ગયા. તેમણે આખી જિંદગી મજૂરી કરીને દીકરાને ભણાવ્યો હતો, પણ આજે વહુ તેમને એક જાનવર કરતા પણ નીચા ગણીને હેઠો ખાવા માટે મજબૂર કરી હતી. આશાએ પોતાનું અને કૂતરાનું વધેલું ખાવાનું એક થાળીમાં ભેગું કર્યું અને શાંતિબા સામે ફેંકતા કહ્યું, "લો, હવે ખાઈ લો અને પછી આ બધા વાસણ સાફ કરી નાખજો." બરાબર એ જ સમયે દરવાજો ખખડ્યો. આશાએ દોડીને દરવાજો ખોલ્યો તો સામે તેના પિતા વિનોદભાઈ ઊભા હતા. આશા તો ખુશ થઈ ગઈ. તેને લાગ્યું કે પિતા ફરી કોઈ મોટી ભેટ લાવ્યા હશે. પણ વિનોદભાઈ તો દરવાજે ઊભા રહીને આ બધું દ્રશ્યો પોતાની આંખે જોઈ રહ્યા હતા. તેમણે જોયું કે તેમની દીકરી એક લાચાર માજી સાથે કેવું રાક્ષસી વર્તન કરી રહી હતી. વિનોદભાઈ અંદર આવ્યા, પણ આશાને મળવાને બદલે તેઓ સીમધા શાંતિબા પાસે ગયા અને તેમના પગ પકડી લીધા. આશા તો ફાટી આંખે જોતી જરાઈ ગઈ. વિનોદભાઈ ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા, "બહેન, મને માફ કરજો. મેં આવી અહંકારી અને સંસ્કાર વગરની દીકરીને જન્મ આપ્યો." આશાએ પૂછ્યું, "પપ્પા, તમે આ ગરીબ ડોશીના પગ કેમ પકડો છો?" ત્યારે વિનોદભાઈએ જે કહ્યું તે સાંભળી આશાના હોશ ઉડી ગયા. વિનોદભાઈ બોલ્યા, "આશા, તને જે પિયરના પૈસાનું અભિમાન છે ને, એ સામ્રાજ્યો આજે આ શાંતિબાને લીધે ઊભું છે. 25 વર્ષ પહેલા જ્યારે હું પાયમાલ થઈ ગયો હતો અને મારા ઓપરેશન માટે 1 રૂપિયો નહોતો, ત્યારે આ દેવી સમાન સ્ત્રીએ પોતાના સોનાના દાગીના વેચીને મને નવું જીવન આપ્યું હતું. આજે હું જે કંઈ પણ છું તે આ માજીના ઉપકારને લીધે છે." આશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. વિનોદભાઈએ લાલ આંખે કહ્યું, "મેં આજે જ વકીલ પાસે કાગળો તૈયાર કરી આવ્યા છે. મારા બિઝનેસનો અડધો હિસ્સો હવે શાંતિબાના નામે હશે. જો તારે આ ઘરમાં બહુ બનીને રહેવું હોય તો આજથી જ આ માજીની દીકરી બનીને સેવા કરવી પડશે. નહીતર તારા જેવી અહંકારી દીકરી માટે મારા ઘરના દરવાજા પણ બંધ છે." આશાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે સમજાયું કે પૈસા તો આજે છે ને કાલે નથી, પણ સંબંધો અને આશીર્વાદ કાયમ રહે છે. તે રડતી રડતી શાંતિબાના પગે પડી ગઈ. શાંતિબાઈ હંમેશની જેમ મોટું મન રાખીને પોતાની વહુને
માફ કરી દીધી અને ગળે લગાવી લીધી. આશાના પિતા વિનોદભાઈના ગયા પછી ઘરમાં વાતાવરણ એકદમ બદલાઈ ગયું. આશા ઉપરથી તો સુધરી ગઈ હોય એવું નાટક કરતી હતી, પણ તેના મનમાં હજુ પણ એ વાત ખૂંચતી હતી કે પિતાએ અડધી મિલકત સાસુના નામે કરી દીધી. બાજુ શાંતિબા તો ભોળા હતા, તેમણે આશાને દિલથી માફ કરી દીધી હતી. એક રાત્રે આકાશ મોડો ઘરે આવ્યો. આશાએ તેને એકાંતમાં જોઈને ભરેવાનું સારું કર્યું. તેણે કહ્યું, જોયું આકાશ, તમારા મમ્મીએ મારા પપ્પાને એવું તે કેવા વંશમાં કર્યા છે કે પપ્પાએ બધું ઊંચો એમના નામે કરી દીધું. કાલે સવારે જો મમ્મી આ મિલકત કોઈ આશ્રમને દાન કરી દેશે તો આપણે રસ્તા પર આવી જઈશું. આકાશ તેની પત્ની વાતોમાં આવી ગયો. સવારે આકાશે શાંતિબા પાસે જઈને કહ્યું, મમ્મી, પપ્પાએ જે મિલકત તમારા નામે કરી છે તેના પર તમે સહી કરી આપો. મારે બિઝનેસમાં રોકાણ કરવું છે. શાંતિબાએ હસતા હસતા કહ્યું, બેટા, મારે આ પૈસાનું શું કામ? બધું તારો જ છે. જેવા શાંતિબા સહી કરવા ગયા ત્યાં જ વકીલનો ફોન આવ્યો. વકીલે કહ્યું કે વિનોદભાઈએ એક શરત રાખી છે કે આ મિલકત ત્યારે જ ટ્રાન્સફર થશે જ્યારે શાંતિબા પોતે બેંકમાં આવીને રૂબરૂ હાજરી આપે. અને આકાશ શાંતિબાને લઈને બેંક જવા નીકળ્યા. રસ્તામાં અચાનક ગાડીનું ટાયર ફાટ્યું અને ગાડી એક મોટા ખાડામાં પડી. આકાશ અને આશાને સામાન્ય ઈજા થઈ, પણ શાંતિબાઈને માથામાં જોરદાર ફટકો વાગ્યો. હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે શાંતિબાની હાલત નાજુક છે અને તેમણે લોહીની જરૂર છે. આશ્ચર્યની વાત એ હતી કે શાંતિબાનું બ્લડ ગ્રુપ ખૂબ જ રેર હતું, જે આખા શહેરમાં ક્યાંય મળતું ન હતું. આશાને અચાનક યાદ આવ્યું કે તેના પિતાનું બ્લડ ગ્રુપ પણ એ જ છે. તેણે પિતાને ફોન કર્યો. વિનોદભાઈ હોસ્પિટલ પહોંચ્યા અને લોહી આપ્યું. ઓપરેશન પછી જ્યારે શાંતિબાને હોશ આવ્યા ત્યારે તેમની યાદ શક્તિમાં એક મોટો ચમત્કાર થયો. તેમણે 25 વર્ષ જૂની એ વાત યાદ આવી ગઈ જે તેઓ પોતે ભૂલી ગયા હતા. શાંતિબાએ ધ્રુજતા અવાજે વિનોદભાઈને કહ્યું, વિનોદ, મેં તને દાગીના આપ્યા હતા. એ તો ઠીક, પણ તે દિવસે તારી સાથે ગાડીમાં જે નાની છોકરી હતી જેની માં અકસ્માતમાં ગુજરી ગઈ હતી, એ છોકરી ક્યાં છે? વિનોદભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે આશા તરફ આગળી સીધી ને કહ્યું, બહેન, એ છોકરી આ આશા જ છે જેની માં ગુજરી ગયા પછી તમે જ મને કહ્યું હતું કે આને તમારી દીકરી બનાવીને સાચવજો. આ સાંભળીને આશાના હોશ ઉડી ગયા. તેને ખબર પડી કે જેને તે ગરીબ ડોસી કહીને અપમાનિત કરતી હતી એ જ સ્ત્રીએ તેને અનાથ થતી બચાવી હતી અને તેને એક કરોડપતિ બાપના ઘરે મોકલી હતી. આશાને હવે સાચો પછતાવો થયો. તેણે શાંતિબાના હાથ પકડીને રડતા રડતા કહ્યું, માં, મને માફ તો કરી દીધો. હું અત્યાર સુધી મારી જ અસલી માનું અપમાન કરતી હતી. તે દિવસ પછી આશા સહપૂર્ણ બદલાઈ ગઈ. તે હવે કરોડપતિ બાપની દીકરી નહીં, પણ શાંતિબાની સેવામાં દીકરી બનીને રહેવા લાગી.